બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારે પાલનપુર, ડીસા, અમીરગઢ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉનાળુ સિઝનના પાકોની લણણીના સમયે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને મગફળી અને બાજરી જેવા પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। હવામાન વિભાગે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। બનાસકાંઠા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શક્તિપીઠ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો। વરસાદથી છાંટા પડતા માર્ગો ભીંજાયા હતા, જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા જોવા મળી રહી છે। દિવાળી વેકેશન ચાલુ રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા। દાંતા તાલુકા સહિત હળાદ તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। ભાભર શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા નૂતન વર્ષના શુભ અવસર પર ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા વર્ષમાં સૌએ એકતા, સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ભાભર શહેર ભાજપ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રીઓ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ, ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય સહિત તાલુકા ભાજપ અધ્યક્ષ તથા વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। ભાભર શહેર ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન રાખ્યું હતું અને આત્મનિર્ભર ભારત બને એના માટે નવા વર્ષની શરૂઆત કરી અને મોદી સાહેબના સપનાને સાકાર બનાવવા માટે સૌએ સાથે મળી અને આજે ભાભર શહેર અને બહારથી પ્રવક્તા પણ આવેલા હતા, કે.સી. પટેલ સાહેબ અને જિલ્લાની અંદરથી પણ આવેલા હતા અને અહીંના સ્થાનિક આગેવાનો તમામ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શરૂઆત નવી ઉર્જા સાથે અને મોદી સાહેબના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશીના નારા સાથે આજે સંકલ્પ સાથે આજે નવા વર્ષની શરૂઆત કરી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજસ્થાનના આબુ રોડમાં એક હોટલમાંથી બિલ ચૂકવ્યા વિના ભાગી ગયેલા 5 પ્રવાસીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। હોટલ માલિકે પીછો કરીને પોલીસને જાણ કરતા અંબાજી રોડ પરથી તેમને પકડી લેવામાં આવ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટના રીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રિયાવા હેપી ડે હોટેલમાં બની હતી। ગુજરાતના 5 પ્રવાસીઓ, જેમાં એક મહિલા પણ સમાવેશ થાય છે, તેમણે હોટેલમાં ભોજન લીધું હતું। તેમનું કુલ બિલ રૂપિયા 10,900 થયું હતું। ભોજન કર્યા બાદ તેઓ બાથરૂમનો ઉપયોગ કરવાના બહાને નીકળ્યા અને પૈસા ચૂકવ્યા વિના કાર લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો। પાટણ શહેરમાં દિવાળીથી ભાઈબીજ સુધીના તહેવારોમાં ફટાકડા ફોડવા દરમિયાન આંખમાં ઈજાઓ થવાના 35 કેસ ખાનગી હોસ્પિટલમાં સામે આવ્યા છે, જેમાં આ વર્ષે આંખની ફરતે દાઝી જવું, કીકીનું પડ નીકળી જવું, ઈજાઓ પહોંચવી તેવી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। આ વર્ષે મોટા કરતાં 10 વર્ષથી નાના બાળકોના કેસો વધુ આવ્યા છે। શહેરની ખાનગી હોસ્પિટલમાં 35થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં તમામ કેસ 5 થી 15 વર્ષના બાળકોના છે। કેટલાક બાળકોને આંખમાં ફટાકડાનો ગંધરપ અડી જતા કીકીનું પડ બળી ગયું હતું। અમુક બાળકો રેતમાં ફટાકડા ફોડવાના કારણે રેતીના રજકણ કીકીમાં છૂટી ગયા હતા। મોટાભાગના બાળકોને આંખની કીકી પર સીધી ઈજાઓ થઈ હતી।